અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દર્દનાક દાસ્તાનો સામે આવી રહી છે। ખેડા જિલ્લાના 1, 2 નહીં પરંતુ 17 જેટલા પરિવારો વ્યક્તિઓએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નડિયાદમાં રહેતા પવાર પરિવારના મોભી અને તેમની પત્ની સૌપ્રથમ વખત 7 સમંદર પાર રહેતા પુત્રને મળવા યુકે જવા નીકળ્યા હતા અને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભોગ બન્યા હતા। પ્રથમ વખત ફ્લાઇટની સફર અંતિમ સફર બની ગઈ હતી। દંપતીએ પુત્રને છેલ્લો વિડીયો કોલ કરી પુત્રને મળવાની ખુશી બતાવી હતી। એરપોર્ટ લીધેલી તસવીરો અંતિમ તસવીર બની હતી। નડિયાદમાં ન્યૂ શોરક ગ્રાઉન્ડ પાસે સરસ્વતીનગરમાં રહેતા મહાદેવભાઈ તુકારામ પવાર અને આશાબેન મહાદેવભાઈ પવાર પોતાના યુકે ખાતે રહેતા પુત્રને મળવા પહેલી વખત ફ્લાઇટમાં બેસી જઈ રહેલા હતા। એક બાજુ પ્રથમ વખત ફ્લાઇટમાં બેસવાની ખુશી હતી। આથી નડિયાદ ખાતે રહેતા તેમના બીજો પુત્ર રમેશભાઈ અને તેમના પરિવારજનોએ આ દંપતીને મૂકવા એરપોર્ટ ગયા હતા। મારા મમ્મી પપ્પા હતા। પપ્પાનું નામ મહાદેવ પવાર અને મમ્મીનું નામ આશાબેન પવાર। મૂકવા માટે મારું ફેમિલી ને મારા કાકાનો છોકરો અને એ લંડન ફરવા માટે જતા હતા। ના પહેલી વખત ભાઈ કેટલા વર્ષ એ બહુ આઈડિયા નથી। નાના ભાઈને મળવા જતા જી છેલ્લે વાત થઈ તમારા ફ્રેન્ડ બેટા અમદાવાદ પ્લેન ક્રેશમાં મહેમદાબાદ તાલુકાના વણોસરી ગામના 20 વર્ષીય યુવાન રુદ્ર પટેલનું પણ મોત નીપજ્યું હતું। રુદ્ર પટેલ અભ્યાસ માટે લંડન જતો હતો। રુદ્રના માતા પિતા બંને શિક્ષક દંપતી છે। રુદ્રના પહેલા કેનેડાના વિઝા રિજેક્ટ આવતા તેને લંડન માટે પ્રયત્ન કર્યો હતો। લંડનમાં સ્ટુડન્ટ વિઝા મળતા ગઈકાલે આ પ્લેનમાં રવાના થયો હતો। પ્લેન ક્રેશ થતા તેનું દુઃખદ મોત નીપજ્યું હતું। પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ આ પરિવારના ઘરે તેમના સગા સંબંધીઓ મળવા આવી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।